માર દીકરો દી માથે આવી ગયો તઈ તો તારું ડોહું બપોરનું ટાણું થઈ ગયું માલ ઢોર તો ઠીક છે કહું ટાટા સાહેબ બેહેડા પણ ઘરનું ખાણી દેવું મારે જવું એક નાઈટના કામે અને ઘરનું માલ ઢોરમાં જાય એવું કોઈ નથી મેં કીધું હમણાં ઘણા દી થયા જીણકાને ભાઈરો નથી લાય એક હાથ કરું કદાચ ને જીણકો આવે ઈ માલ ઢોરમાં જાય તો મનસુખ મારું કામ થાય લાય એક હાથ કરું હલ આજ રદાનો બોલાવે રૂપલા હવે આવજે રે राम राम भाई हूँ किए जिनका हाइला राखे आ मुको तारे बधो डायरो मजामां छोकरा ने वहू ने माल ने ढोर ने बधा हाजा नरवा ने हवे बीजी बात रेवा दे मने तारी बधी खबर छे हो लाले तने होत खबर पड़ी गई અને ઈ આવતા ફેરી હે છેનું કે अरे धोको बदलाई गयो કોની આરે अरे तारा आरे बदलाई गयो હવે જાજા ખોટીના પેટ ના કોઈને વાતે ન કરતો આ તો તારો ડોહો મારો હે હવે તું કોઈને વાત ન કરતો હા પૂછી જો બધાઈને હું જેદી બાભાએ ભાગ પાડ્યો ને બેય ભાઈનો હા તેદી ઈ બડો મારા ભાગમાં આવ્યો હવે એમ તો પંકલા બાપાએ ભાગ પાડ્યો તેદી બે ધોકા હતા એક ધોકો મારા ભાગમાં આવ્યો તો કેમ હવે ઈ આવડો લે એમ કેમ ખબર પડે લે ખબર તો પડે જ ને કેમ કરતા ઉસી લાકડી તારા ભાગમાં આવી નીસી લાકડી મારા ભાગમાં આવી હા એમ કેમ ઉસી લાકડી મારા ભાગમાં આવી કા બાપો તારા ભેગો હતો ડોહી મારા ભેગા છે પણ હું ક્યાં ના પાડું છું બાપો મારા ભેગો હતો ને હજી ઈ રહ્યો તઈ ઉસી લાકડી બાપા વારી હે નીસી લાકડી બા વારી હે લે તોય પાછું એમ કેમ ઉસી લાકડી બાપા વાળી કા ભાભા કરતા ડોહી બાઠકા નોતા હાસુ હાસુ તિનકા તો આ ધોકો તારો તું મારો દીકરો લાઈટ ધ્યાન રાખ અને આટા લગન કેમ નો હતો હવે ક્યાંય નોતો આમ ગામમાં ગયો ગામમાં ક્યાંય ન જડ્યો બપોર કેડે સીમમાં આવ્યો તો સીમમાં ક્યાંય ફેરો ન થયો
કેમણો વહસ હું હમણાં ગામમાં ઊભો નથી રહ્યો. લે હાલે એટલે આમ કી બાજુ ઊભો તો હવે કોડા સરપંચની ચૂંટણીમાં ઊભો હો. ઠેક ત્યાં કે ને રોંઢા મને બે ત્રણ જણા ભેરા છે મને કે રત્નાભાઈ કાંઈ ખબર મેં કીધું શું મને કે હમણાં થોડાક દી છે તમારા ઝીણકાને તો કે આખા ગામે થઈને છૂટી નાખ્યો હવે જા જા સુથી નાખ્યો નો કહેવાય તારો ડોહો. કા કેમ નો કહેવાય હું સુટાણો. હા તઈ સુથાણો સુથાણો તારો ડો હવે ઈ જ વાત કરી ને મને અરે સુટાણો કોડા સરપંચમાં આવી ગયો. હે હા અને આમ જીતી ગયો તાલે કે હું કહું ઠેઠ લગી ઊભો તો ના રે બાપા તઈ થાકી ગયો પછી હેઠે બેહી ગયો તો. સારું કર્યું ઝીણકા તારી મેળા હેઠો બેહી ગયો ને નકા પાટી રામપર વાળા મારી મારીને હેઠો બેહાડ દે મને તને ને શું તારા બાપ મને ઈમ બધાય મને ઓળખે હે. ભલે ને ઓળખે ગામના કાંઈ કામ કરો કે બા ખાલી ખીલા ઊભો જ રહેશ હવે કોડા કામ કર્યા વિના કોઈને સરપંચમાં લે હે અત્યારે. હવે મને છે ખબર નકર આ બધાયને સરપંચમાં જ રહેવું છે. ઠેક એટલે તે જઈને ગામના કામ કર્યા હા મેં ઘીરે ઘીરે નળ દેવરાવ્યા. ઓહો તે ગામમાં ઘીરે ઘીરે નળ દીધા તો હું કહું સારું કહેવાય એ બાયુને પાણીની નિરાશ પાણીનું છે નક્કી. લેખા ડેમ ભરા હે તો આવશે નકર હવા આવે છે. તે ખાલી નળને શું તારા બાપ ગુડવા હે હવે કાયમ એક કામે થોડાક ડોહા સરપંચમાં લઈ લે. એટલે તે બીજું કામ કર્યું હા હું ઈમ બાયુને પૂછ ને. બાયુને શું પૂછે તું કહી દે ને પણ ન્યા પૂછ ને મારી વાહ શેનો પડ્યો હો. હવે આ તો હું કોઈ કામ તે કર્યા ને તું કહી દે મારે ખોટી કોકારે માથાકૂટ ન કરવી હવે તારો બાપ ગટર શેરીમાં હતી. હા ઈ હતી મેં હરવે હરવે કરીને રહોડામાં ઢહળી લીધી હે. ઓહો તો લાઈટ ગામના કામ કરી નાખ્યા હા હવે ભૂતના પેટના કાંઈ ઘરનું કામ કરતો જા ઘરનું કામ કરતો જા આમને તારો ડોહો વાહે રહી ગયો એમ નહીં હે પટેલ. હું ઘરનું કામ જરાય નહીં કરતો હોય. હું ન્યા તું ઘીરે કામ કરીને ઊંધો વરી જાસ તઈ હાઈના ઠામણા કોણ તારો બાપ ઉટકે છે. ભૂતના પેટના ઘીરે ઠામણા રોય તું દોસ હવે એમ હું એકલો ક્યાં ધોતો હોય. તઈ તાજા પાણીએ ઈવડી ઉટકતી હોય ને ડોરા પાણીએ હું ઘા કરે જાતો હોય. ઠેક ઠેક વહુને ટેકો કરે હમ. એમાં કાંઈ વાંધો નહીં પંકલો ની બધા થોડો ઘણો ટેકો ઘીરે કરતા તો ઘટના કીએ નહીં ભાઈ આપને એ ભૂંડા લાગે ને હા એટલે જ ને એટલે. હા અને આપણે બે ભાઈને કઈ એવું છે નહીં. ભૂંડાને હું ભૂંડા લાગે. અને હું શું કહું હું તારાય વાવડ ગામમાં સંભળાય છે એ વાત સાચી છે કાંઈ ઈ માયલું અવરું પગલું ભરી લીધું છે ગામમાં હાયલા જેવું નોરી એવું કર્યું છે. એટલે એમ નહીં તું શેની વાત કરે પાયત્રી વાત કર ગામમાં દૂધની ડેરી કરી. લે આવ તી તને ઠામું કે ખબર જ નથી હવે કયો તો ખબર હોય ને નકર હું ખબર હોય. હા મેન પંકલાએ ભાગમાં કરી આ ગામમાં હા પાટી રામપરમાં તે ભાઈ જેદુની ગામમાં દૂધની ડેરી કરી ને હા તેદુનું આ બાયુએ બિસાર્યું ધરાઈને ધાન નથી ખાધું. હવે આ બાયુ ધરાઈને ધાન ક્યાંથી ખાય કા આપડી ડેરી દૂધ જ એવું આવે લગડી હવે હેઠો બે લગડીના દીકરા કાંઈલા મારી ડેરી નામ પડ્યું તને એટલે બધા હબાકા છે ને આવે હું એમ કહું છું રોંઢે બધી બાયુ તારી માં વાતું કરતી હતી. મારી હા હું મને કે રૂપા ભાઈ હા તમારા ભાઈએ જેદુની ગામમાં દૂધની ડેરી કરી ને હમ કોઈ દી હારું દૂધ ન આપ્યું. લે તઈ પાણીના પેટનું જ ગુડે છે. ઓહો ને પાણીના પેટનું દૂધ આવે પંકલા હું શું કરું એ તો ડોહો કાંઈક ભેંસ જાજુ પાણી પી ગઈ હોય તો સેજ આસુ એવું દૂધ થયું હોય નકે તારું દૂધ ને ક્યાં વખાણા જેવું આવે હે હવે જા જા કોઈને વાત નો કરતી નો કરતો. મોટું સંભાળીને બોલજો એ ખોબા મૂકી પૂછી જો બધાયને હું મારી ડેરીનું દૂધ 5 ગામમાં વખણાય. ઓડી ઘોડી બોડી ઘોડી વૈસલી ઘોડી તાહી ઘોડી. હા મારું દૂધ 5 ગામમાં વખણાય. તારું દૂધ 5 ગામમાં વખણાય હા લે હરી ઉભી રહી હે તારા દૂધમાં હરી ઉભી રહી હા કઈ બગડી ગયા પછી એ બગડી ગયા પછી તારો બાપ એમાં હાવેણો ઉભો રહી હાલી શું નીકળો છો મારો દીકરો કાંઈ ટાટા પાવાની ફૂંક આવી નથી અને ફાકા મારવા માંડ્યો નથી આમ જો હા માલ ઢોર ફેરો થા જા હાલ ઉપર હું નહીં જાઉં. કેમ નહીં જા મને તારો બાપ 2-3 દી થયા મેળે નથી. ઓહો
ત્રણ દી છે તને મેળે નથી ના શું થયું એસિડિટી હવે ઈ તો ડોહી હારી મસર બસર હોય તો મરી જાય ઈ તારી માં ડીડીટી હે આ એસિડિટી નોખું પડાય એટલે આ જુદું આવે હા આમાં શું થાય આમાં પેટમાં બળતરા થાય શ્વાસ ભરે શક્તિ ભરે ખાધા પછી પેટમાં ભરે ઈ એસિડિટી ઓહો તો ઘરની ભૂંડી બધાય કરતા કાંઈ વાંધો નહીં આજનો દી માલઢોરમાં જા મેળા આવી જાય જા હું નહીં જાઉં મોકલ ને તારા છોકરાને એને ક્યાં ગહીન ગુમડે સોપડવો છે શોકેસમાં રાખવા તું જઈનો છે હવે ભાઈ છોકરાનું તું ક્યાં નામ લે કા ઈ મારું દીકરું વેકેશન પડ્યું તે નું ક્યાં સીધું કામ કરે એટલે તારો છોકરો તારા કયામાં નથી એમને નહીં વેકેશન ની વાતનો ઠામુકો નથી તો તું બાપાના કયામાં હતો લે હતો જ ને હવે જાને ખોટા હા તને બાપાએ કેટલી વાર કીધું હું કે ગુંગા ન ખાતો તોય ગોરીડી વાળીને મોઢા મૂકી દે